Hello students, good morning to all of you. In previous lecture, we discussed about diphenylmethane and triphenylmethane dyes, in which we discuss about three dyes, which is as under first eriochrome azurol B, eriochrome azurol B. Eriochrome azurol B. I hope you all know about structure. Eriochrome azurol B, the structure of it is as under triphenylmethane dyes હતી. OH COOH CH3 સેમ આ રિંગ પણ ક્વિનોનોઇડ સ્ટ્રક્ચરના આધારે જે તે ડાઇઝનો કલર આવે એટલે આમાં ક્વિનોનોઇડ સ્ટ્રક્ચર છે આ રીતે ડબલ બોન્ડ વાળું હોય ને ક્વિનોનોઇડ સ્ટ્રક્ચર કહેવાય CH3 COOH અને અહીંયા ડાયક્લોરો બે ક્લોરીન એટમ હતા. ધીસ ઇઝ ધ સ્ટ્રક્ચર ઓફ eriochrome azurol B. પછી આપણે આ હાઇડ્રોજન છે એનું સોડિયમ સોલ્ટમાં સબસ્ટિટ્યુશન કર્યું એટલે લાસ્ટમાં સોડિયમ કાર્બોનેટ સાથે રિએક્શન કરી હતી અને ત્યાં શું આવ્યું હતું સોડિયમ સોલ્ટ. સેકન્ડ ડાઇઝ આપણે જોઈ હતી નેપ્થેલિન ગ્રીન વી. નેપ્થેલિન ગ્રીન વી. નેપ્થેલિન ગ્રીન વીમાં નેપ્થેલિન સ્ટ્રક્ચર હતું, નેપ્થેલિન ન્યુક્લિયસ હતું, બરોબર. The structure of naphthalene green V is under NN dimethylaniline NCH3 twice. કાર્બન અહીંયા પણ ક્વિનોનોઇડ ન્યુક્લિયસ સ્ટ્રક્ચર, અહીંયા હતી નેપ્થેલિન રિંગ. Both side SO3H, SO3H3 and 6 position SO3H. Double bond and CH3 twice. Nitrogen tetravalent થઈ ગયું એટલે પોઝિટિવ balance with chloride ion Cl negative. This is the structure of naphthalene green V. આ રિંગને તમે આ સાઈડ લખો કે આ સાઈડ લખો બંને સેમ જ થાય. Diphenylmethane and triphenylmethane, according to your syllabus, in this dye you have total 5 dyes, in which we already discussed about 3 dyes. In this lecture today we will going to discuss about rest of 2 dyes. But before that we get revision. First eriochrome azurol B, second naphthalene green V, third rose aniline. Rose aniline. Rose aniline નું સ્ટ્રક્ચર આ ટાઈપનું હતું. ટ્રાયફિનાઇલ ડાઇઝ ડબલ બોન્ડ વાળી મોઈટી બધે છે તે આ રીતે હોય અને ડબલ બોન્ડ વાળું હોય એને ક્વિનોનોઇડ ન્યુક્લિયસ કહેવાય, બરોબર. આપણે ઓફલાઈન લેક્ચરમાં ક્લાસમાં વાત થઈ હતી, આને કહેવાય બેન્ઝેનોઇડ. ફિનાઇલ રિંગ હોય એનું આ રીતે સબસ્ટિટ્યુશન હોય તો એને કહેવાય બેન્ઝેનોઇડ. આ રીતે હોય ડબલ બોન્ડ વાળું તો એને કહેવાય ક્વિનોનોઇડ. એટલે બેન્ઝેનોઇડ અને ક્વિનોનોઇડ એટલે આ બધામાં ક્વિનોનોઇડ ન્યુક્લિયસ છે, ડબલ બોન્ડ છે. એટલે રોઝ એનિલિનનું સ્ટ્રક્ચર આ રીતનું હતું. CH3NH2 એટલે આને કહેવાય ઓર્થોટોલ્યુડિન, CH3NH2 એટલે કહેવાય પેરાટોલ્યુડિન અને શું હતું એનિલિન. ત્રણેયને આપણે ફ્યુઝ કરી દીધા હતા રોઝ એનિલિન.
Now we start our lecture. Acid violet are the structure of acid violet are DPM TPM માં 4 નંબરની ડાયસ acid violet are, or sometimes it is also called acid violet 4R. Acid violet R or acid violet 4R. First we draw structure like this: SO3H, CH3, NH. રિંગમાં ઓક્સિજન એટમ છે. આ રીતનું સ્ટ્રક્ચર આપણે મર્ક્યુરોક્રોમમાં આવેલું છે. SO3H, CH3. COH. સ્ટ્રક્ચર ઓફ એસિડ વાયોલેટ. ખાસ કાર્બોક્સી ગ્રુપ છે એની ઓર્થો પોઝિશન ઉપરથી આ રિંગ સાથે જોઈન્ટ છે, ફ્યુઝ થયેલું છે. એટલે સ્ટ્રક્ચર ઓફ એસિડ વાયોલેટ આર લાઈક ધીસ. સ્ટાર્ટિંગ મટીરિયલ ફ્લોરેસિન છે, ફ્લોરેસિન. બટ ફ્લોરેસિન પહેલા આપણે સિન્થેસાઇઝ કરવું પડે. ડાયરેક્ટ સ્ટાર્ટિંગ મટીરિયલ ફ્લોરેસિન લેવાનું નથી. એટલે આપણે સિન્થેસિસમાં સ્ટાર્ટિંગ મટીરિયલ આપણે લેશું રિસોર્સિનોલ, OH મેટા હાઇડ્રોક્સીફિનોલ, એને કહેવાય રિસોર્સિનોલ. એટલે સ્ટાર્ટિંગ મટીરિયલ રિસોર્સિનોલ 2 મોલ લેવાના છે. રિસોર્સિનોલના રિએક્ટ વિથ થેલિક એનહાઇડ્રાઇડ. થેલિક એસિડમાંથી વોટર રિમૂવ થાય એટલે એને કહેવાય થેલિક એનહાઇડ્રાઇડ. થેલિક એનહાઇડ્રાઇડ and another mole of resorcinol. 2 mole of resorcinol react with thalic anhydride. Anhydrous oxalic acid in presence of anhydrous oxalic acid 200 degree centigrade temperature remove 2 mole water. કઈ રીતે 2 મોલ વોટર રિમૂવ થશે? તો આપણે આ મિડલ વાળી રિંગ આપણે જોઈએ છે. એટલે H અને OH, અથવા આમાંથી OH અને આમાંથી OH અને આ H વોટર તરીકે રિમૂવ થાય. એટલે આ રીતે ઓક્સિજન વાળી રિંગનું જોઈન્ટેજ થઈ જાય, લિંકેજ. નીચે આપણે ફ્લોરેસિનમાં થેલિક એનહાઇડ્રાઇડ વાળી રિંગ ફ્યુઝ થયેલી છે. એટલે ઈ સાઈડ આ પોઝિશન ઉપરથી H, આ પોઝિશન ઉપરથી H, અને આ જે કાર્બોનિલ ગ્રુપ છે એ ઓક્સિજન. એટલે આ રીતે સેકન્ડ મોલ જે વોટર છે એ રિમૂવ થાય. તો આપણને સ્ટ્રક્ચર કેવું મળશે? તો સ્ટ્રક્ચર કંઈક આ રીતનું મળશે. જો આવડું આ છે રિસોર્સિનો, બરોબર. આ OH એઝ ઇટ ઇઝ. પછી ઓક્સિજન, આ ઓક્સિજન અહીંયા રિંગથી જોઈન્ટ OH,
બરોબર. H રિમૂવ થયા અને અહીંથી ઓક્સિજન, એટલે આ કાર્બન આ અને આ પોઝિશને અટેચ થાય એટલે કાર્બન, એની સાથે રિંગ, આ વાળી રિંગ છે. કાર્બન સાથે ઓક્સિજન અને CO એ તો એઝ ઇટ ઇઝ જ રહે, એટલે કાર્બન સાથે ઓક્સિજન અને અહીંયા CO. આ રીતનું સ્ટ્રક્ચર મળે અને આને કહેવાય ફ્લોરેસિન. મટીરિયલમાં ડાયરેક્ટ સ્ટાર્ટિંગ મટીરિયલમાં ફ્લોરેસન આપેલું છે, પણ આપણે એ ફ્લોરેસિન ડાયરેક્ટ લેવાનું નથી. અને આ રીતે બે રિંગ હોય ને ઓક્સિજન, આટલું જે સ્ટ્રક્ચર હોય એને કહેવાય ઝેન્થિન ન્યુક્લિયસ. આ વાળું MSc કરશો તો એમાં આખી આપણે ડીપમાં ઝેન્થિન ડાઇઝ આવશે, એટલે એને કહેવાય ઝેન્થિન ન્યુક્લિયસ. એસિડ વાયોલેટ આર્ચી વન ટાઈપ્સ ઓફ ઝેન્થિન ડાઇઝ છે. એટલે આપણે સ્ટાર્ટિંગ મટીરિયલ શું લીધું? રિસોર્સિનોલ. 2 મોલ રિસોર્સિનોલ react with phthalic anhydride in presence of anhydrous oxalic acid, temperature 200 degree centigrade અને 2 મોલ વોટર રિમૂવ થાય. એટલે આપણને શું મળ્યું? ફ્લોરેસન. હવે આ ફ્લોરેસન મળ્યું એનું આપણે રિડક્શન કરવાનું છે, એટલે ફ્લોરેસિન રિડક્શન કરીએ એટલે હાઇડ્રોજનનું એડિશન થાય ઓર ઓક્સિજન રિમૂવ થાય. અહીંયા રિડક્શન કરશું એટલે આ બોન્ડ બ્રેક થશે, ઈ બોન્ડ બ્રેક થાય, રિડક્શનમાં હાઇડ્રોજન એડ થાય એટલે COO અને અહીંયા શું એડ થશે? H. જો આપણા સ્ટ્રક્ચરમાં COOH છે, બરોબર, એટલે ઈ પોઝિશન ઉપર એડ થશે COOH. હવે ફ્લોરેસિન છે એનું સ્ટ્રક્ચર આપણે આ રીતે ડ્રો કરેલું છે. ટૂંકમાં જ્યાંથી રિંગ જોઈન્ટ હોય એની ઓર્થો પોઝિશનમાં કાર્બોક્સી ગ્રુપ લખવાનો છે. તો અહીંયા જો રિંગ એણે અહીંથી જોઈન્ટ કરી છે તેનું ઓર્થો પોઝિશનમાં કાર્બોક્સી ગ્રુપ થયો, એટલે સ્ટ્રક્ચર આ રીતે લખો તોય ચાલે, અને અહીંથી રિંગ બનાવીને એની ઓર્થો પોઝિશનમાં આ રીતે એસિડ લખો તો પણ ચાલે, બંને સેમ જ છે. રિડક્શન થશે સાથે સાથે આ બોન્ડ બ્રેક થયો એટલે આ કાર્બનની વેલેન્સી ખાલી પડે, બરોબર. આ બોન્ડ છે જે અહીંયા શિફ્ટ થાય આ પોઝિશન ઉપર, અને આ બોન્ડ બ્રેક થયો એટલે એ અહીંયા શું બનાવી નાખે? પાછો ડબલ બોન્ડ. એટલે આ બોન્ડ અહીંયા શિફ્ટ, આ બોન્ડ CO બોન્ડ બ્રેક એટલે આ કાર્બન એક વેલેન્સી ખાલી પડે એટલે અહીંયા બોન્ડ, એટલે આ રિંગમાં શું આવી જાય? બોન્ડ આવી જાય. ઓક્સિજન ડાયવેલેન્ટ છે તો હવે કેવું થઈ ગયું? ટેટ્રાવેલેન્ટ થઈ ગયું. તો અહીંયા આપણે શું લખી નાખવાનું? પોઝિટિવ ચાર્જ. સ્ટ્રક્ચર આપણે લખીએ, રિડક્શન કરીએ ફ્લોરેસિનનું, એટલે સ્ટ્રક્ચર આ રીતનું મળશે. સ્ટ્રક્ચર લખીએ એટલે તમને વધારે આઈડિયા આવશે. ચલો આ વાળું હતું તે OH ઓક્સિજન, અહીંયા ને અહીંયા બોન્ડ આવ્યો, આ બોન્ડ એઝ ઇટ ઇઝ OH. ઓક્સિજન ટેટ્રાવેલેન્ટ થઈ ગયું, ટ્રાઇવેલેન્ટ થઈ ગયું એટલે પોઝિટિવ ચાર્જ. અહીંયા આ રિંગ અને એની ઓર્થો પોઝિશનમાં કાર્બોક્સી ગ્રુપ. આ રીતનું આપણને સ્ટ્રક્ચર મળે. એટલે રિડક્શન થાય એટલે CO બોન્ડ છે એ બ્રેક થયો, કાર્બન ઓક્સિજન બોન્ડ બ્રેક થયો એટલે આ બોન્ડ અહીંયા આવે, ઈ બોન્ડ અહીંયા આવે તો આ જે કાર્બન છે એની વેલેન્સી કેટલી થઈ જાય? 5 થઈ જાય. એટલે આ બોન્ડનું રેઝોનન્સ થાય એટલે અહીંયા આવી જાય, ઓક્સિજન છે એ ડાયવેલેન્ટમાંથી ટ્રાયવેલેન્ટ થઈ જાય. એટલે આવડું આ શેનું સ્ટ્રક્ચર થયું? ફ્લોરેસિન. સ્ટાર્ટિંગ મટીરિયલ ફ્લોરેસિન લખેલું છે પણ તમારે સ્ટાર્ટિંગ મટીરિયલ ફ્લોરેસિન લેવાનું નથી. 2 મોલ રિસોર્સિનોલ રિએક્ટ વિથ થેલિક એનહાઇડ્રાઇડ, એનહાઇડ્રસ કન્ડિશનમાં રિએક્શન થાય, 2 મોલ વોટર રિમૂવ થાય. ક્લિયર? હવે આગળ react with PCl5 phosphorus pentachloride, react with PCl5. PCl5 સાથે રિએક્શન થશે એટલે આ બંને હાઇડ્રોક્સી ગ્રુપ છે એનું ક્લોરિનેશન થશે, એ શેમાં કન્વર્ટ થઈ જશે?
ક્લોરીન. એટલે આપણને સ્ટ્રક્ચર આ રીતનું મળશે. એના જે છે એની જગ્યાએ આપણે શું લખી નાખશું? ક્લોરીન. એટલે Cl, બાકીનું બધું સેમ, CO. ક્લિયર? ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ ક્લોરિનેશન. નેક્સ્ટ, સ્ટ્રક્ચરમાં મિથાઇલ ગ્રુપ છે. અહીંયા NH છે એટલે CH3NH2 બંને એકબીજાની ઓર્થો પોઝિશનમાં છે એટલે એને આપણે શું કહેવાય? ઓર્થોટોલ્યુડિન. એટલે ઓર્થોટોલ્યુડિન સાથે આપણે રિએક્શન કરીએ. તમે જુઓ અહીંયા NH થી બોન્ડ જોઈન્ટ થાય છે એટલે ઓર્થોટોલ્યુડિન સાથે રિએક્શન કરીએ 2 મોલ લઈએ, બંને સાઈડ સેમ છે એટલે 2 મોલ HCl રિમૂવ થાય. પછી તો આપણે સલ્ફોનેશન કરી નાખશું એટલે SO3H ગ્રુપ આવી જશે. રિએક્ટ વિથ 2 મોલ ઓર્થોટોલ્યુડિન CH3 અને NH2 ઓર્થોટોલ્યુડિન. 2 મોલ ઓર્થોટોલ્યુડિન સાથે રિએક્શન કરશું એટલે HCl 2 મોલ HCl રિમૂવ થશે અને રિંગ છે એને આપણે ડાયરેક્ટ જોઈન્ટ કરવાની છે. જ્યાંથી બ્રેક કર્યું ત્યાંથી જોઈન્ટ કરવાનું. રિમૂવ 2 મોલ HCl. કન્ડેન્સેશન રિએક્શન થશે. કન્ડેન્સ આપણને આ રીતનું સ્ટ્રક્ચર મળશે. Cl અહીંયા NH આવશે, બરોબર? NH થી જોઈન્ટ છે, સોરી. NH રિંગ અને ઓર્થો પોઝિશન ઉપર મિથાઇલ. બંને સાઈડ રિમૂવ થાય ને ક્લોરીન નહીં. આ ક્લોરીન અને HCl આવા 2 મોલ છે. ઓક્સિજન વાળી રિંગ એઝ ઇટ ઇઝ. HCl રિમૂવ એટલે NH ઓર્થો પોઝિશનમાં મિથાઇલ. લાસ્ટ વાળી રિંગ એઝ ઇટ ઇઝ COH. હવે આપણું જે સ્ટ્રક્ચર છે એસિડ વાયોલેટ આ, બરોબર? આ વાળું અહીંયા તે પોઝિટિવ કરી નાખજો. એમાં હવે શું બાકી રહે છે? ખાલી સલ્ફોનિક એસિડ ગ્રુપ. એટલે આનું શું કરાવી નાખવાનું? સલ્ફોનેશન. નાવ sulfonation, presence of concentrate H2SO4. એટલે એમિનો ગ્રુપની પેરા પોઝિશનમાં બંને સાઈડ સલ્ફોનિક એસિડ ગ્રુપ જે છે SO3H ગ્રુપ ઈ અટેચ થઈ જશે એટલે આપણને સ્ટ્રક્ચર આ ટાઈપનું મળશે. જે આપણું એસિડ વાયોલેટ R નું સ્ટ્રક્ચર છે. NHCH3 એમિનોની પેરા પોઝિશનમાં SO3H ગ્રુપ. NH અહીંયા ઓર્થો પોઝિશનમાં મિથાઇલ અને પેરા પોઝિશનમાં સલ્ફોનેશનથી SO3H ગ્રુપ અટેચ થશે. લાસ્ટ વાળી રિંગ એઝ ઇટ ઇઝ COH. એટલે અહીંયાથી તમે જે કાર્બન સાથે ફ્યુઝ કરો આ લાસ્ટ વાળી રિંગ એની ઓર્થો પોઝિશનમાં કાર્બોક્સી ગ્રુપ લખવાનું છે. અહીંયા જુઓ આ રીતે સ્ટ્રક્ચર લખેલું છે. આ તો એની ઓર્થો પોઝિશન થઈ. અહીંયા લખો તો પણ ચાલે, બેમાંથી ગમે એ સાઈડ. એટલે આ શેનું સ્ટ્રક્ચર થયું? એસિડ વાયોલેટ R. એસિડ વાયોલેટ R. સલ્ફોનિક એસિડ ગ્રુપના હાઇડ્રોજનને એટલે ટૂંકમાં આ એસિડ વાયોલેટ R છે એની રિએક્શન
સોડિયમ કાર્બોનેટ સાથે કરવામાં આવે તો SO3 શેમાં કન્વર્ટ થઈ જાય SO3NM એટલે લાસ્ટ સ્ટેપ કરી નાખો રિએક્ટ વિથ Na2CO3 સોડિયમ કાર્બોનેટ એટલે ડાય સોડિયમ સોલ્ટ ઓફ એસિડ વાયોલેટ R મળશે બરોબર એસિડ વાયોલેટ R નો ડાય સોડિયમ સોલ્ટ લાસ્ટ વાળું સ્ટ્રક્ચર લખી નાખો એક્ઝામમાં આપણે લાસ્ટ સુધી રિએક્શન કરી જ નાખવાની COH અહીંયા NH CH3 અને પેરા પોઝિશનમાં SO3Na સેમ ધીસ સાઈડ ક્લિયર ડાય sodium salt of acid violet R or acid violet 4R આખું લખજો ડાયસોડિયમ સોલ્ટ ઓફ એસિડ વાયોલેટ R or acid violet 4R એનો ડાયસોડિયમ સોલ્ટ ઓકે uses it is used as a textile dye. Textile dye. એસિડ વાયોલેટ R છે એ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં મોસ્ટલી યુઝ થાય છે. It is also used to dye paper. મીન્સ પેપર ઇન્ડસ્ટ્રીમાં પણ એસિડ વાયોલેટ R જે ડાય છે એનો યુઝ થાય છે એટલે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી અને પેપર ઇન્ડસ્ટ્રીમાં એસિડ વાયોલેટ R ઓર એસિડ વાયોલેટ 4R જે ડાયસ છે એ એપ્લાય થાય છે એનો યુઝ થાય છે સ્ટાર્ટિંગ મટીરિયલ આપણે 2 મોલ રિસોર્સિનો લીધા હતા રિએક્ટ વિથ થેલિક એનહાઇડ્રેટ એટલે આપણને શું મળ્યું હતું ફ્લોરેશન મળ્યું પછી એનું આપણે આગળ રિએક્શન કરાવી અને એમાંથી આપણને એસિડ વાયોલેટ R જે ડાય છે એ 1 by 1 ફોર્મ થાય ડીપીએમ ટીપીએમ ડાયમાં લાસ્ટ ડાય લાઇટ ગ્રીન SF યલોઇશ ફર્સ્ટ કઈ જોઈતી ઇરિયોક્રોમ એઝ્યુરોલ B second die naphthalene green V third rose aniline 4 જે આપણે આજે જોઈએ એસિડ વાયોલેટ R fifth and last light green SF yellowish તમારા સિલેબસમાં આવું નામ આપેલું છે લાઇટ ગ્રીન SF yellowish ઓકે it is a green tri-aryl methane dye. It is a green tri-aryl methane dye. હવે આનું આપણે સ્ટ્રક્ચર હમણાં લખીએ ટ્રાય-એરાઇલ એટલે કઈ ડાય થઈ TPM તો સિલેબસમાં હેડિંગમાં એવું છે DPM એન્ડ TPM ડાય પણ TPM બધી ડાય આપણે 5 સ્ટ્રક્ચર જોયા એમાં એકેમાં ડાય ફિનાઇલ મિથેન ન્યુક્લિયસ નથી બધી ડાઇઝમાં કયું ન્યુક્લિયસ છે ટ્રાયફિનાઇલ મિથેન જ એટલે જો એક્ઝામમાં તમને નામ આપી ન પૂછે એમ નામ ખાલી પૂછે
કે ગીવ ધ સિન્થેસિસ એન્ડ યુઝિસ ઓફ DPM ડાયફિનાઇલ મિથેન ડાય. તો આપણે યુનિટ 4માં ઓરામાઇન એવી ડાય કરાવેલી છે, બરોબર. ઓરામાઇન O અને ઓરામાઇન G, એ બંનેના સ્ટ્રક્ચર જોજો. એમાં આપણે જે લખાયું એ જોજો. બંને કઈ છે? ડાયફિનાઇલ મિથેન એટલે કે DPM ડાય. તો જો એક્ઝામમાં એમ પૂછે ગીવ ધ સિન્થેસિસ એન્ડ યુઝિસ ઓફ DPM ડાયફિનાઇલ મિથેન ડાય, તો એમાં આમાંથી એકય લખવાની નથી. શું કામ? એકયમાં DPM ન્યુક્લિયસ ડાયફિનાઇલ મિથેન ન્યુક્લિયસ આવેલું નથી. એટલે ક્લિયર. એટલે ત્યાં તમારે યુનિટ 4ની ઓરામાઇન O અને ઓરામાઇન G જે ડાયસ છે આપણે ક્લાસમાં કરાવેલી છે એ તમારે લખવાની રહેશે. બાકી નામ આપીને પૂછે તો તમારે જે તે સ્ટ્રક્ચર હોય તે લખવાનું રહેશે. લાઇટ ગ્રીન SF યલોઇશ સ્ટ્રક્ચર કંઈક આવું છે. એનું ટ્રાયફિનાઇલ મિથેન ન્યુક્લિયસ છે એવું કીધેલું છે, બરોબર. કાર્બન એટલે પેલા ટ્રાયફિનાઇલ મિથેન તો આપણે ડ્રો કરી જ નાખીએ. આ છે ક્વિનોનોઇડ ન્યુક્લિયસ. ક્વિનોનોઇડ હોય એટલે અહીંયા પણ ડબલ બોન્ડ જ હોય. N ઇથાઇલ C2H5 CH2 અગેઇન રિંગ, થોડું કોમ્પ્લિકેટેડ છે સ્ટ્રક્ચર. SO3H નાઇટ્રોજન જો 2 3 4 ટેટ્રાવેલેન્ટ થઈ ગયું એટલે પોઝિટિવ ઇન્ટુ બેલેન્સ વિથ ક્લોરાઇડ. એટલે અહીંયા શું લખી નાખવાનું? Cl નેગેટિવ. આ રિંગ છે એ તે અહીંયા લખવાની છે એટલે N C2H5 CH2 ફિનાઇલ રિંગ અને CH2 ની તમે જુઓ મેટા પોઝિશનમાં SO3H છે. તો આ CH2 આની ઓર્થો પોઝિશન થઈ અને આ મેટા થઈ. ઓકે, SO3H આ સાઈડ લખો તો ભી ચાલે. એટલે SO3H SO3H. એટલે આ શું થયું? સ્ટ્રક્ચર ઓફ લાઇટ ગ્રીન SF યલોઇશ. ગ્રીન કલરની ટ્રાયફિનાઇલ મિથેન ડાય છે. એના નામ ઉપરથી ઇટ ઇઝ અ ગ્રીન કલર ડાય. હવે સિન્થેસિસમાં આપણે સ્ટાર્ટિંગ મટીરિયલ લેશું બેન્ઝાલ્ડિહાઇડ. આ બંને રિંગ સેમ છે અને આનો આપણે કાર્બન એડ કરવાનો છે એટલે શું લેશું? બેન્ઝાલ્ડિહાઇડ. અને 2 મોલ આ રીતનું N ઇથાઇલ CH2 ફિનોલિક રિંગ. સિન્થેસિસ starting material benzaldehyde CHO benzaldehyde react with 2 moles આ વાળી જે રિંગ છે એટલે ફિનોલિક રિંગ ફિનાઇલ N ઇથાઇલ અને એની સાથે CH2 અને અગેઇન રિંગ. હવે આ કમ્પોનન્ટનું નામ વિચારો તો શું થાય? નાઇટ્રોજન સાથે ઇથાઇલ છે અને આ આખી CH2 અને ફિનાઇલ રિંગ છે. CH2 અને ફિનાઇલ, મારું કહેવાનો મીનિંગ શું છે? ફિનોલિક રિંગ ઉપર CH2 હોય તો આને બેન્ઝાઇલ એવું કહેવાય. ZYL. સ્પેલિંગમાં જો ZAL આવે બેન્ઝાઇલ
તો ઓનલી CH હોય, પણ તે હાઇડ્રોજન ન હોય, એના બે જે કાર્બનની વેલેન્સી બાકી રહે એનું બીજા કોઈ પણ ગ્રુપ વડે અથવા એટમ વડે સબસ્ટિટ્યુશન હોય. એટલે CH2 હોય તો એનું જનરલ નેમ છે બેન્ઝાઇલ. તો નાઇટ્રોજન સાથે એક ઇથાઇલ ગ્રુપ છે અને બીજું શું છે બેન્ઝાઇલ. તમને ખબર છે NCH3 ટ્વાઇસ હોય તો આપણે શું કહીએ NN ડાયમિથાઇલ એનિલિન. તો એનિલિનના બે હાઇડ્રોજન NH2 એટલે એનિલિન થાય, એના બંને હાઇડ્રોજનનું સબસ્ટિટ્યુશન છે. નાઇટ્રોજન સાથે ઇથાઇલ એટલે N ઇથાઇલ. બીજા નાઇટ્રોજન સાથે બેન્ઝાઇલ N બેન્ઝાઇલ. અને સ્ટ્રક્ચર શું તો કહીએ એનિલિન. થઈ ગયું નામ? N ઇથાઇલ N બેન્ઝાઇલ એનિલિન. સ્ટાર્ટિંગ મટીરિયલ benzaldehyde. React with 2 moles of N ethyl N benzyl aniline. રિએક્શન શું થશે? રિંગ જોઈન્ટ કરવાની છે આપણા સ્ટ્રક્ચરમાં, જુઓ અહીંયા. એટલે વોટર રિમૂવ થશે, ઓક્સિજન અને નાઇટ્રોજનની પેરા પોઝિશન ઉપરથી રિંગ જોઈન્ટ છે એટલે અહીંથી બંને હાઇડ્રોજન. રિમૂવ વોટર, હાઈ ટેમ્પરેચરે હીટ કરો એટલે વોટર રિમૂવ થાય. કઈ રીતનું આપણને સ્ટ્રક્ચર મળશે? CH as it is. અહીંયા રિંગ N ઇથાઇલ CH2 અને અગેન ફિનાઇલ રિંગ. સેમ અહીંયા રિંગ નાઇટ્રોજન સાથે ઇથાઇલ, નાઇટ્રોજન સાથે CH2 અને ફિનાઇલ રિંગ. હવે આ રીતનું આપણે આની પહેલાંના લેક્ચરમાં વાત થઈ હતી. CH હોય અને એની આજુબાજુ 3 ફિનાઇલ રિંગ હોય તો એનું જનરલ નેમ છે લ્યુકો બેઝ. એટલે એને શું કહેવાય? લ્યુકો બેઝ. હવે H નું કન્વર્ઝેશન શેમાં કરવાનું? OH માં. એટલે આની આપણે શું રિએક્શન કરવી પડે? રિએક્ટ વિથ PbO2. ઓક્સિડેશન, રિએક્ટ વિથ લેડ ડાયોક્સાઇડ. એટલે આ વાળો જે હાઇડ્રોજન છે એ શેમાં કન્વર્ટ થાય? હાઇડ્રોક્સી ગ્રુપમાં. શું કામ? ઓક્સિડેશન થાય, ઓક્સિજન એડ થાય. એટલે આ આખા સ્ટ્રક્ચરને કહેવાય લ્યુકો બેઝ. એટલે ઓક્સિડેશન વિથ લેડ ડાયોક્સાઇડ એટલે આપણે શું મળશે? H રિપ્લેસ્ડ બાય OH એટલે COH. બાકી બધું સેમ. N ethyl CH2 phenyl ring. અહીંયા લાસ્ટમાં આપણે ક્વિનોનોઇડ ન્યુક્લિયસ લાવવાનું છે એટલે બોન્ડથી આપણે દર્શાવીએ એટલે બોન્ડ શિફ્ટિંગમાં તમને ખ્યાલ આવે. ઓકે, આ રીતનું આપણને મળશે. હવે આની પહેલાંની આપણે જેટલી ડાઈસ જોઈ એમાં પછી આની રિએક્શન શેની સાથે કરી છે? HCl સાથે. HCl સાથે રિએક્શન થાય એટલે H2O રિમૂવ થાય. રિએક્ટ વિથ HCl હાઇડ્રોક્લોરિક એસિડ. H અને OH remove as water molecule H2O. આ કાર્બન પાસે હાઇડ્રોક્સી ગ્રુપ હતો એ રિમૂવ થયો એટલે કાર્બનની વેલેન્સી ખાલી પડી. એટલે આ જે બોન્ડ છે એ ક્યાં આવી ગયો? અહીંયા. ઈ બોન્ડ ત્યાં આવે એટલે આ બોન્ડ આગળ આગળ શિફ્ટ થાય અહીંયા અને આ અહીંયા. ક્લિયર? HCl સાથે રિએક્શન કરી લ્યુકો
લ્યુકોબેઝ મળ્યો, એનું ઓક્સિડેશન કર્યું એટલે OH મળ્યું. એની HCl સાથે રિએક્શન કરી એટલે HCl નો H અને આ OH વોટર તરીકે રીમૂવ. અહીંયા કાર્બનની વેલેન્સી ખાલી પડે એટલે આ કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ, એટલે આ બોન્ડ અહીંયા આવ્યો તો આ જે ડબલ બોન્ડ છે અહીંયા શિફ્ટ થાય ને આ ડબલ બોન્ડ અહીંયા, આ ડબલ બોન્ડ અહીંયા શિફ્ટ થઈ જાય એટલે નાઇટ્રોજન ટ્રાયવેલેન્ટ હતું તો એ કેટલા વેલેન્ટ થઈ ગયું? ટેટ્રાવેલેન્ટ. તો આજે આપણે ક્લોરીન એટમ બાકી રહ્યો એ અહીંયા શું બનાવી નાખે? ક્લોરાઇડ સોલ્ટ. ક્લિયર? સ્ટ્રક્ચર હવે તમને આવડે છે લખતા? લખી નાખો. સી અહીંયા ડબલ બોન્ડ આ રીતનું થયું. એન ઇથાઇલ CH2 ફિનાઇલ રિંગ ડબલ બોન્ડ એન ઇથાઇલ CH2 ફિનાઇલ રિંગ. નાઇટ્રોજનની 4 વેલેન્સી થઈ ગઈ એટલે પોઝિટિવ અને ક્લોરાઇડ નેગેટિવ વડે બેલેન્સ. બાકી રહ્યું કાંઈ કે આવી ગયું બધું થઈ ગયું. હવે આપણું સ્ટ્રક્ચર જુઓ, એમાં અને આમાં શું ખૂટે છે એ જુઓ. તો કે SO3H ગ્રુપ, બરોબર, આ રિંગ ઉપર SO3H ગ્રુપ છે અહીંયા અને અહીંયા બંને સાઈડ શું છે? SO3H. જુઓ સ્ટ્રક્ચરમાં આ પોઝિશન ઉપર SO3H છે અને આ પોઝિશન ઉપર SO3H છે. એટલે હવે ખાલી આપણે શું રહ્યું? સલ્ફોનેશન કરીએ એટલે SO3H એડ. તો કરો નેક્સ્ટ સલ્ફોનેશન. પ્રેઝન્સ ઓફ કન્સન્ટ્રેટ H2SO4 એટલે આપણે મિથિલિન જે છે એની મેટા પોઝિશન ઉપર SO3H ગ્રુપ અટેચ કરવાના છે. બંનેમાંથી કોઈ પણ સાઈડની મેટા પોઝિશન ચાલે. આપણને સ્ટ્રક્ચર મળશે લાઇટ ગ્રીન SF યલોઇશ એન ઇથાઇલ CH2 અને મેટા પોઝિશન ઉપર SO3H. સેમ સાઈડ એન ઇથાઇલ Cl નેગેટિવ CH2 ફિનાઇલ રિંગ અને મેટા પોઝિશન ઉપર SO3H ગ્રુપ. લાઇટ ગ્રીન SF યલોઇશ. ક્લિયર? હાઇડ્રોજનનું આપણે સોડિયમ સોલ્ટમાં કન્વર્ટ કરવાનું છે તો આપણે રિએક્ટ વિથ Na2CO3 સોડિયમ કાર્બોનેટ એટલે SO3H છે ત્યાં બંને જગ્યાએ SO3Na લખવાનું રહેશે. લખી નાખો અને સ્ટ્રક્ચર લખી નાખો. ડાય સોડિયમ સોલ્ટ ઓફ લાઇટ ગ્રીન SF યલોઇશ. N ethyl CH2 SO3 Na. CH2 અહીંયા SO3 Na. અહીંયા આ પોઝિશન ઉપર મેટામાં લખ્યું હોય ને પાછું સોડિયમ સોલ્ટ લખો ત્યારે આ પોઝિશન મેટા થઈ જાય. એ રીતના કાંઈ ચેન્જીસ કરવાના નથી. પહેલેથી જે આ SO3H ગ્રુપ જે મેટા પોઝિશન ઉપર લખ્યું હોય સ્ટ્રક્ચરથી લઈ ત્યાં જ તે લાસ્ટમાં આવવું જોઈએ. ડાય સોડિયમ સોલ્ટ ઓફ
light green SF yellowish. Light green SF yellowish dye નું ડાયસોડિયમ સોલ્ટ. મોસ્ટલી જે કાંઈ ડાયઝ હોય એના સોડિયમ સોલ્ટમાં એપ્લાય થતી હોય. uses last uses it is used in the preparation of it is used in the preparation of the staining solution. આ યુઝ આપણે ઘણામાં આવી ગયો છે. લેબોરેટરીમાં સ્ટેઇનિંગ સોલ્યુશનમાં યુઝ થાય એમાં કોઈ પણ મટીરિયલને સ્ટેઇન કરવા માટે. ઇટ ઇઝ યુઝડ ઇન ધ પ્રિપરેશન ઓફ ધ સ્ટેઇનિંગ સોલ્યુશન ઇન ધ લેબોરેટરી. ઓકે, ક્લિયર? તો ટુડે આપણે કઈ કઈ બે ડાય ડિસ્કસ કરી, એની સિન્થેસિસ કરી. એસિડ વાયોલેટ આર ઓર એસિડ વાયોલેટ 4R અને લાઇટ ગ્રીન SF યલોઇશ. એકોર્ડિંગ ટુ યોર સિલેબસ યુનિટ 3માં હવે આપણે એક જ ડાય બાકી રહે છે, એન્થ્રાક્વિનોન ડાય, મેઇન 1 ડાય. પછી એમાં જેટલી 3, 4, 5 જેટલી સિન્થેસિસ છે એ આપણે 1 by 1 કરીશું. તો અહીંયા આપણી ટ્રાયફિનાઇલ મિથેન ડાય છે એ કમ્પ્લીટ થાય છે. અગેઇન એકવાર કહું છું કે DPM ડાયફિનાઇલ મિથેન ડાય આ 5માંથી એકમાં આવી નથી. એટલે DPM ડાય જો એક્ઝામમાં પૂછાય તો એમાં તમારે ઓરામાઇન O અને ઓરામાઇન G વાળી જે આપણે યુનિટ 4માં સિન્થેસાઇઝ કરી છે એ ડાયસ કરવાની રહેશે. ક્લિયર સ્ટુડન્ટ? આજે આપણે આ લેક્ચરમાં એટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં એન્થ્રાક્વિનોન ડાય સાથે મળીશું. થેન્ક યુ.